નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં આંગણિયા પેઢીના 2 કર્મચારીઓ પાસેથી લાખોના પાર્સલની લૂંટ। વરાછા હીરાબાગ પાસે ભૂવો પડ્યો, વાહન ચાલકોને પડી હાલાકી। મગદલ્લા રોડ પર ચાલતા ઉક્કા બાર પર દરોડા, 12 નબીરા સાથે સંચાલક ઝડપાયો। સુરતમાં પોલીસ હેડક્વાર્ટર્સ પાછળ મોટા પાયે મેડિકલ વેસ્ટ ફેંકાતા આરોગ્ય તંત્ર અને પર્યાવરણ માટે ગંભીર ચેતવણી। સિટી બસ અને બીઆરટીએસમાં થતા ટિકિટ કૌભાંડ સામે ઝુંબેશ શરૂ। ટિકિટ વગરના મુસાફરોને ફરી ફૂલ આપી દંડ વસૂલાયો। કતારગામમાં હીરાના કારખાનામાંથી 23 લાખના હીરાની ચોરી, પૂર્વ કારીગર જ નીકળ્યો આરોપી। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર અંગડિયા પેઢીના કર્મચારીઓ જોડે 3 દિવસમાં એક કર્મચારી પાસેથી લૂંટની તો બીજા કર્મચારીની ચોરીની ઘટના સામે આવી છે। વરાછાની વૈશાલી 3 રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓનો ભોગ બન્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે આગલી રાત્રે 16,56,000ની લૂંટનો ગુનો નોંધાયો હતો અને તેના 9 કલાક બાદ જ વૈશાલી 3 રસ્તા પર બીજા કર્મચારીને શિકાર બનાવીને 25 લાખના હીરાના પાર્સલની ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મચારીનું કાર અપહરણ અને મારી 16,56,000ની લૂંટ ચલાવવામાં આવી હતી, જે ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ જવા પામી છે। આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત 14મીએ રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું, ચાંદી અને હીરા સહિત 16,56,000ની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો અને 15મીએ મળસ્કે 4:30 વાગે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી હતી। તેમાંથી ઉતરતા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો। તે જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઊભી રહી હતી, જેમાં 3 શખ્સો હતા। કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તે ગાંજો વેચતો હોવાની આરોપ મૂકીને કારમાં તેને દબાણપૂર્વક બેસાડી દેવામાં આવ્યો હતો અને તેને ઢીક મૂકીનો મારવાની સાથે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। આ કર્મચારીને મારવાની સાથે તેની પાસે રહેલા 16,56,000ની કિંમતના પાર્સલ અને 1,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો। પેઢીના ભાગીદાર રાજેશસિંહ રાજપૂતે આ ગુનાને લઈને 16મીએ રાત્રે 8:15 વાગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મથકમાં દોડાદોડી થઈ ગઈ હતી। લૂંટની તપાસ ચાલી રહી છે, તેની વચ્ચે જ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પટેલ અમદાવાદથી રાત્રે 11:15 વાગ્યે 24 લાખ ને 10,000 કિંમતના હીરા અને 90 લાખની કિંમતના સોનાના 25 જેટલા પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો અને 17મીએ મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી હતી અને ડ્રાઈવર સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો। તે વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેસેલા 2 ગઠિયાઓએ તે ઠેલો લઈને ઉતરીને ધક્કામુક્કી કરી હતી। એક ગુનાની તપાસ ચાલી રહી છે અને 9 કલાકમાં બીજા કર્મચારીની લૂંટી લેવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે। સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલા પીપી સવાણી સ્કૂલ પાસે રોડ પર ભૂવો પડ્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે અને એવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના સામે આવી રહી છે। સુરતના હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો, જેને લઈને અહીંથી પસાર થતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્વયં જાગૃત થઈને રસ્તામાં ભૂવા પર લાકડું ઊભું કરી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી। જો કે ઘણીવાર
આવી છે અને આ મામલે એસએમસીમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અધિકારી ફરક્યું પણ નથી. હજુ સુધી કોઈ આવ્યું ન હતું અને આ ખાડો પડ્યો હોવા છતાંને કારણે કોઈ એક્સિડન્ટનો બનાવ ન બને તે માટે ખાડામાં લાકડું મૂકી દેવામાં આવ્યું છે. સવાણી સ્કૂલની પાસે અને ખાડા પડી ગયા છે. વારંવાર કમ્પ્લેન કરીએ છીએ એસએમસીમાં, પણ હજી કોઈ આવ્યું નથી. 2-3 ખાડા પડી ગયા છે અને લાંબા ખાડા છે. લાઈન નાખી એના પડી ગયા છે 2 ખાડા છે. તો આની જવાબદારી કોણ લે છે? કાલ 2 જણાનું એક્સિડન્ટ થયું હતું, પછી એમનામ છે. કેટલા દિવસથી આ ખાડા? 4-5 દિવસ થશે. સુરત શહેર એસઓજી પોલીસે મગદલા રોડ પર આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે એક ઓફિસની આડમાં ચાલતા ગેરકાયદેસર હુક્કા બાર પર પોલીસે રેડ પાડી હતી. ત્યાંથી બાર નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસે તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ હુક્કા બાર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે અરિસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસના બહાને હુક્કા બાર ચાલતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આ અરિસ્ટા કોમ્પ્લેક્સમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં હુક્કા પીતા લોકો ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો પણ કબજે કર્યા છે. આ દરોડામાં પોલીસે બાર નબીરા અને હુક્કા બાર ચલાવનાર સંચાલકને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં પોલીસ હેડક્વાર્ટર્સ પાછળના વિસ્તારમાં મોટા પાયે મેડિકલ વેસ્ટ ફેંકાતા આરોગ્ય તંત્ર અને પર્યાવરણ માટે ગંભીર ચેતવણી રૂપ બની છે. માહિતી મળ્યા મુજબ કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટી સંખ્યામાં પીપીઈ કીટ અને ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ મોટા પાયે એક્સપાયર થયેલ દવાઓ પણ લાવારીસ હાલતમાં મળી આવી છે. જથ્થો એટલો વધુ મોટો છે કે જેને જાણે કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જાણવા મળી શક્યું નથી કે આ મેડિકલ વેસ્ટ કોના દ્વારા અને કયા હેતુસર ફેંકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તાત્કાલિક પોલીસ તપાસનો વિષય બન્યો છે અને આરોગ્ય તંત્ર તથા પોલીસ વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મુસાફરી કરવાની, જેમાં કેટલાક કંડક્ટરો પણ સામેલ હતા. મોટાભાગના કિસ્સામાં કંડક્ટરો રૂપિયા લઈ લેતા હતા અને ટિકિટ આપી દેતા હોવાની ફરિયાદો અને આક્ષેપો પણ સતત સામે આવી રહ્યા છે. ત્યારે આજથી પરિવહન વિભાગ દ્વારા ફરી એક વખત ઝુંબેશ સ્વરૂપે તમામ બીઆરટીએસ અને સિટી બસ સ્ટેશન પર ઊભા રહીને ટિકિટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારબાદ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાને બીઆરટીએસ અને સિટી બસના પાછળના કરોડોના ખર્ચ છતાં વધુ આવક મેળવી શકાઈ નથી, જેની પાછળનું કારણ વર્ષોથી ચાલતું એક ટિકિટ કૌભાંડ ચર્ચામાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ લાખો મુસાફરો કરે છે, પરંતુ ટિકિટ ખૂબ ઓછા મુસાફરો લેતા હોય છે, અથવા તો જે મુસાફરો ટિકિટ લેવાનો પ્રયાસ કરતા હોય છે તેમને બસમાં કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવતી જ નથી, પરંતુ માત્ર રૂપિયા લઈને તેના ગજવામાં મૂકી દેવામાં આવતા હોય છે. આ પ્રકારનું કૌભાંડ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી કરીને ટિકિટ આપતા કંડક્ટરો હાલ રૂપિયાથી માલી રહ્યા છે. ટિકિટ ચેક કરો વિજિલન્સનો સ્ટાફ પણ આ બાબતે હંમેશા ઊંઘતો ઝડપાઈ રહ્યો છે. આજે પરિવહન સમિતિ દ્વારા સિટી લિંકના અધિકારીઓ સાથે અલગ અલગ બીઆરટીએસ અને સિટી બસ સ્ટેશન ઉપર જઈને ટિકિટ ચેકિંગની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીઆરટીએસ અને સિટી બસની અંદર મફતમાં મુસાફરી કરનારાઓને આજે સવારથી જ ટિકિટ ચેકિંગમાં ઝડપી પાડવામાં આવ્યા હતા અને પરિવહન વિભાગના અધ્યક્ષે પોતે સિટી લિંકના અધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને તેના દ્વારા જે પણ મુસાફર ટિકિટ વગર ઝડપાયા હતા તેને ફૂલ આપીને તેમની પાસેથી નિયમ મુજબનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં પુખ્ત વયના વ્યક્તિઓ પાસેથી ₹100 અને નાની વયના મુસાફર પાસેથી ₹50નો દંડ વસૂલાયો હતો.
મુસાફરોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ આ પ્રકારે વિનામૂલ્યે મુસાફરી ન કરે અને સાથે સાથે તેમની પાસેથી દંડ પણ વસૂલાયો હતો. તેમજ જે બસની અંદર મુસાફર વગર ટિકિટ વગર જણાયા હતા તેમના કંડક્ટર સામે પણ તાત્કાલિક એક્શન લેવાયું હતું. ગત રોજ મારા સિટીલિંગના સ્ટોપ અને મારા જનરલ મેનેજર પરવીન પ્રસાદ અને હું અમારું સુરત BRTS જે ટર્મિનલ છે ત્યાં અમારા જે કંડક્ટરો એજન્સીના જે માલિકો છે અને કંડક્ટરોને ચેકિંગ કરનાર ચેકરો, અમારા વિજિલન્સનો સ્ટાફ, આશરે તમામ સ્ટોપ સાથે અમે ગત રોજ જે મિટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ BRTS બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ 1 મહિના માટે વિજિલન્સ સ્ટોપ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે. અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે, પુખ્તો હોય ન હોય તો એને 100 રૂપિયા ફાઇન અને ભાડે ખસે તો એને 50 રૂપિયા ફાઇન. આ અમે અગાઉથી આ નિયમ છે, પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે, કેમ ટિકિટ લેતા નથી, એની સાથે અમે આજે વાત કરીએ છીએ. જે ટિકિટ વગરનો પકડાય એને અમે ગુલાબનો ફૂલ આપીએ છીએ, એમને સમજણ પાડીએ છીએ, એમને પ્રેમથી એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ. અને આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે બાંયધરી લઈએ છીએ. સુરતના કતારગામ જેરામપુરાની વાડી ખાતે આવેલા હીરાના કારખાનામાંથી 23,45,000ની ચોરીની ઘટના સામે આવી હતી. આ મામલે સુરતના કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને દરમિયાન કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી હીરાના કારખાનામાં કામ કરતા પૂર્વ કર્મચારી સહિત 3ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાથે ચોરો પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. મૂળ પાટણ જિલ્લાના વતનીને હાલમાં સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે રહેતા પરેશભાઈ ઝવેરી કતારગામ જેરામપુરાની વાડી સ્થિત હરિકૃષ્ણ બિલ્ડિંગમાં SP ડાયમંડના નામથી હીરાનું કારખાનું ધરાવે છે. તેઓના ખાતામાં ગત 16 જૂનના રોજ ચોરીની ઘટના બની હતી અને તસ્કરો હીરાના કારખાનામાં પ્રવેશ કરીને ઓફિસના ટેબલના ખાનાનું લોક તોડી ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો અન્ય સાધનો વડે લોક તોડીને રફ હીરા અને પોલીસ કરેલા હીરા મળી કુલ રૂપિયા 23,45,000નો માલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. કારખાનામાં લાગેલા CCTV ફૂટેજમાં તમામ ઇસમો કેદ થઈ ગયા હતા, જેને લઈને કતારગામ પોલીસ દ્વારા આ ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં કતારગામ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુનાને અંજામ આપનારી 3 ઇસમોની સંડોવણી છે અને તેઓ પાલનપુર તરફ નાસી ગયા છે. દરમિયાન એક ટીમ પાલનપુર ખાતે રવાના કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને 3 આરોપીઓ જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ ચૌધરી, યોગેશ કુમાર ઉર્ફે ચકો ચૌધરી અને મેહુલ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. હાલ પોલીસે આ ચોરોને લઈને આગળની કામગીરી પણ શરૂ કરી છે. સુરતમાં ગોપીપુરા કાજીના મેદાન વિસ્તારમાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા નજીવા ઝઘડાને જીવલેણ હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બનાવમાં અઠવાલાઇન્સ પોલીસે નાસ્તા ફરતા મુખ્ય આરોપી હુસેન સૈયદને ઝડપી પાડ્યો છે. ફરિયાદી ઇસરાઇલ નાના છોકરાએ કેક કાપી હતી અને તે છોકરાએ બાજુની 2 વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરવા માટે કરતા આરોપી માયા ઉર્ફે બોબડા દ્વારા આવી ગયો હતો અને તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું તેને લઈને ફરિયાદ કરવાની સાથે તેમના મિત્રો સાથે મળી ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આરોપી હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી ગાળાગાળી પણ કરી હતી અને ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબિર અરબે વચ્ચે પડી ફરિયાદીને વધુ મારવાથી બચાવ્યા હતા. તે બાદ પણ અન્ય સ્થળ પર હુસેન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલા ચપ્પુ વડે ઇદ્રીશના માથા પર મોટા હાથે ઘા મારીને જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ ગુનો કરીને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જે બનાવમાં આઠવા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગોપીપુરા ખાતેથી મુખ્ય આરોપી હુસેન અકબર અલી સૈયદને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ ના હોય જેઓએ 109(1) મુજબનો જે ગુનો આચરેલ છે, જાનથી મારી નાખવાની કોશિશ ફરિયાદીને કરેલી હતી. એ બાબતે આજરોજ આપણે 3 બત્તી કાજીના મેદાન પાસે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એમને લઈ આવેલ છે. શા માટે આ વ્યક્તિ આ પ્રકારે ગુનો આચર્યો છે? ઓલરેડી એમની દુશ્મનાવટ હતી જ અગાઉ, પણ એક નજીવી બાબત કે જેમાં એમના બાઇક ઉપર કોઈ ફરિયાદીના છોકરાની કે એમના ભત્રીજાની કેક લાગી ગઈ હતી, એવી નજીવી બાબત ઉપર ઝઘડો થઈ ગયેલો હતો અને એમને ફોન કરી અને બીજા 2-3 માણસોને બોલાવી અને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. હા, આગળ પણ એમના 2 ગુના જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને પોલીસે ઝડપી પાડી છે. બિલ્ડર સાથે 2 કરોડની ખંડણી માંગી સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરામાં ફરિયાદ થઈ હતી. કાપોદ્રા પોલીસે 1 વર્ષ બાદ નાસ્તી ફરતી કીર્તિ પટેલને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીનો લેતી દેતી વખતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને આ કેસમાં વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ શરૂ કર્યા હતા. જેમાં કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવ્યા હતા. બિલ્ડર પાસેથી ₹2 કરોડ રૂપિયાની ખંડણી પણ કીર્તિ પટેલ અને તેના સાગરીતો દ્વારા માંગવામાં આવી હતી. વજુ કાત્રોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરી સાથે બળાત્કાર તેમજ તેની પતિના ફોટો ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણોની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકીઓ પણ આપી હતી. જેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ પણ કરી હતી. જ્યારે આ કેસ નોંધાયા બાદ કીર્તિ પટેલ સહિતના ઈસમોને વોન્ટેડ પણ જાહેર કર્યા હતા. જે બાદ કીર્તિ પટેલ નાસ્તી ફરતી હતી. જ્યારે આ બાબતે પોલીસને માહિતી મળતા જ કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ ખંડણીખોર કીર્તિ પટેલ સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re